क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર। દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ અને વોટ્સ યોર રાશિ કાર્યક્રમની અંદર અમે આપને રાશિફળ વિશે માહિતી આપતા હોઈએ છીએ અને સાથે કાર્યક્રમની અંદર આપણે જાણીશું કે આજના રાશિ પ્રમાણે કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે, કયા શુભ રંગનો ઉપયોગ શુભકર સાબિત થશે અને સાથે જ કાર્યક્રમમાં આપણે જાણવાના છે આજના દિવસનું પંચાંગ, દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે અને દિવસનું શું વિશેષ મહાત્મ્ય બની રહ્યું છે તે વિશે પણ આપણે જાણકારી મેળવીશું અને સાથે જાણીશું અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે। તો સાથે જ કાર્યક્રમના અંતમાં આપણે જાણતા હોઈએ છીએ આજના દિવસનો મહામંત્ર, એ મહામંત્ર કે જે મહામંત્રનો આજે આપ જાપ કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે, ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ કરાવનારો આ મહામંત્ર પણ આપણે કાર્યક્રમના અંતમાં જાણીશું। અને કાર્યક્રમમાં સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું સ્વાગત છે। જી, જય ભવાની। જય ભવાની। દર્શક મિત્રો, શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ। જી અવશ્ય। હિરણ્યવર્ણામ હરિણીમ સુવર્ણ રજસ્રજામ ચંદ્રામ હિરણમયમ લક્ષ્મીમ જાતવેદો આવહ। મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરતા હોઈએ છે તો આજે તારીખ થઈ રહી છે 13 સપ્ટેમ્બર 2024। આજનો વાર છે શુક્રવાર। તિથિની વાત કરીએ તો આજે ભાદરવા સુદ 10મી તિથિ બની રહી છે। આજનું નક્ષત્ર એટલે પૂર્વાષાઢા નક્ષત્ર। યોગની વાત કરીએ તો આજે સૌભાગ્ય યોગ બની રહ્યો છે। આજનું કરણ છે તૈતિલ કરણ। રાશિની વાત કરવામાં આવે છે આજે ધનુ રાશિમાં ચંદ્રોદય થઈ રહ્યો છે, અર્થાત આજની રાશિ ધનુ રાશિ જે રાત્રિના 27 કલાક ને 23 મિનિટ અર્થાત તો રાત્રે 3 કલાક અને 23 મિનિટ સુધી રહેશે, અર્થાત ત્યાં સુધી જે બાળકનું અવતરણ થાય છે એની જન્મ રાશિ ધન ગણાશે। ત્યારબાદ અવતરિત થનાર જાતકોની જન્મ રાશિ મકર રહેશે। ધન રાશિમાં જન્મેલા જાતકોના નામાક્ષર રહેશે ભ, ધ, ફ અને ઢ અને મકર રાશિમાં જન્મનાર જાતકોના નામાક્ષર બનશે ખ, જ અને જ્ઞ। તે પ્રમાણે નામકરણ કરવું શુભ રીતાવ રહેશે। આ છે આજના દિવસનું પંચાંગ। જી બિલકુલ, દિવસનું પંચાંગ વિશે આપણે માહિતી મેળવી લીધી અને હવે આપણે જાણવાના છે આજના દિવસના શુભાશુભ મુહૂર્તો કયા બની રહ્યા છે અને સાથે આજના દિવસનું શું વિશેષ મહત્વ છે તે જાણીએ। જી બિલકુલ, શુભાશુભ મુહૂર્તોની વાત કરીએ તો જાણીએ સૌથી પહેલાં આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને। આજે સૂર્યોદય સવારે 6 કલાક ને 26 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક ને 43 મિનિટે થશે। આજના દિવસનો રાહુકાલ સવારે 11 કલાક ને 3 મિનિટથી પ્રારંભ કરી બપોરે 12 કલાક ને 35 મિનિટ સુધી રહેશે, જ્યારે અભિજીત મુહૂર્તનો સમય છે બપોરે 12 કલાક ને 11 મિનિટથી પ્રારંભ કરી બપોરે 12 કલાક ને 59 મિનિટ સુધી। આજે વિજય મુહૂર્તનો શુભ સમય બપોરે 2 કલાક અને 14 મિનિટથી પ્રારંભ કરી 3 વાગ્યા સુધી રહેશે। તો આજે સૂર્ય નક્ષત્ર બદલી રહ્યા છે। આજે સૂર્ય ઉત્તરાષાઢા નક્ષત્રમાં પ્રવેશ કરશે અને એમનું વાહન આજે રહેશે હાથી। વૃષ્ટિ સારી થવાની સંભાવનાઓ ફરી જોવા મળશે। આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્તો। જી બિલકુલ, દિવસના શુભાશુભ મુહૂર્તો આપણે જાણી લીધા છે અને સાથે હવે આપણે જાણવાના છે રાશિફળ વિશે। રાશિના પ્રમાણે આપને કયા ઉપાય લાભદાયી રહેવાના છે અને સાથે કયા મંત્રોના જાપ, આ સાથે આપણે જાણીશું શુભ રંગ કયો રહેવાનો છે તે। અને આપણે શરૂઆત કરીએ મેષ રાશિથી। મેષ રાશિના જાતકો માટે કેવો દિવસ બની રહ્યો છે તે જાણીએ। અવશ્ય મેષ રાશિ રાશિચક્રની આ પ્રથમ રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે અ, લ અને ઈ। આવા જાતકો માટે આજનો શુક્રવારનો દિવસ તમારા માટે મંગલકારી સાબિત થશે, શુભ રહેશે। આજે જીવનસાથી તરફથી તમને સહયોગ મળવાપાત્ર જોવા મળી રહ્યો છે। પરિવારમાં સન્માન મળશે અને તેઓ આપને સાથ પણ આપશે। વિદ્યાર્થીઓને અભ્યાસમાં ધ્યાન આપવાથી સફળતા આજે મળતી જોવા મળશે। નોકરિયાત લોકોની સારી પ્રગતિ થશે અને તમારા અધૂરા જે પણ કાર્યો છે આજે પૂર્ણ થવાની સંભાવનાઓ છે। એકંદર દિવસ મેષ રાશિ માટે મંગલકારી છે। વાત કરીએ ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે આછો ગુલાબી રંગ। કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, દિવસ મંગલકારી સાબિત થશે। ઉપાય કયો કરવો જોઈએ? આજે આપના માટે શ્રેષ્ઠ છે લક્ષ્મી પૂજા બાદ કનકધારા સ્તોત્રનો પાઠ કરવો। આપનો દિવસ મંગલમય બની રહેશે। જી બિલકુલ, મેષ રાશિના જાતકો માટે કેવો રીતે દિવસ વિશેષ બની રહેવાનો છે, કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે તે જાણી લીધું છે।
વાત હવે કરવાના છે વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકો માટે કેવા કેવા યોગ દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે અને સાથે જ જાણીશું કયા ઉપાય આપના માટે લાભદાયી રહેશે તે વિશે માહિતી મેળવી. જે અવશ્ય વૃષભ રાશિ રાશિ ચક્રની બીજા ક્રમાંકની આ રાશિ બની રહી છે કે જેના વર્ણના અક્ષરો છે બ, વ અને ઉ. આવા જાતકો માટે આજે તમારા માતા પિતા તમને લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે. તો આજે તમારા માતા પિતા તરફથી તમને આશીર્વાદ અને સહયોગ મળશે. ઘરનું વાતાવરણ આજે શાંતિપૂર્ણ જોવા મળશે. સાંજે તમે તમારા જીવનસાથીને બહાર ફરવા લઈ જઈ શકો છો. તો સાથે આજે વ્યવસાયને ઝડપી બનાવવા માટે નવા સાધનોનો ઉપયોગ કરવાનો પણ લાભ મળશે. એકંદરે દિવસ તમારા માટે શુભ છે, મંગલપ્રદ છે. વાત કરીએ ઉપાયોની. આજે તમારા માટે શ્રેષ્ઠ રંગ સાબિત થવાનો છે આછો ગુલાબી રંગ. આજે આપના માટે ઉપાય શુભ સાબિત કર્યો રહેશે. તો આજે આપના માટે શ્રેષ્ઠ ઉપાય રહેશે ભગવતી લક્ષ્મીને 11 ઘૃત દીપક એટલે ઘીના દીવાર પણ કરવા અને અષ્ટલક્ષ્મી સ્તોત્રનો પાઠ કરવો આપના માટે આજે મંગળકારી સાબિત થશે. જી બિલકુલ. વૃષભ રાશિના જાતકો માટે કેવો દિવસ બની રહ્યો છે અને કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે તે જાણી લીધું છે. અને આ ઉપાય આપના માટે સવિશેષ આજના દિવસે રાશિ પ્રમાણે બતાવેલા ઉપાય જો આપ કરશો તો આપને ચોક્કસથી આનું ફળ આજના દિવસ માટે શુભ મળશે. હવે વાત કરવાના છે મિથુન રાશિની. મિથુન રાશિના જાતકો માટે કેવા કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણીએ. અવશ્ય મિથુન રાશિ એ રાશિ ચક્રની ત્રીજી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ગ. આવા જાતકો માટે આજનો દિવસ સામાન્ય સાબિત રહેશે. આજે ખર્ચાઓ ઉપર નિયંત્રણ રાખવું, નહીતર આર્થિક સ્થિતિ આજે ગડબડ થઈ શકે છે. નોકરિયાત લોકો આજે સહકર્મીઓના કારણે થોડીક મુસીબતમાં આવી શકે એમ છે. બાળકો તરફથી સારા સમાચાર સાંભળી તમારા મનને સંતોષની લાગણી અનુભવાશે. આજે ભાઈના સ્વાસ્થ્યને લઈને તમે થોડાક ચિંતિત થઈ શકો છો. એકંદરે દિવસ તમારા માટે શુભ છે. વાત કરીએ ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ રહેશે લાલ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત રહેશે. કયો ઉપાય કરવો જોઈએ? તો આજે શુક્રવારના દિવસે મંદિરમાં સાવરણી અને સફેદ રેશમી વસ્ત્રનું દાન કરવું આપના માટે મંગલકારી સાબિત થશે. જી બિલકુલ. મિથુન રાશિના જાતકો માટે કયા ઉપાય લાભદાયી રહેવાના છે અને કેવો દિવસ આપનો પસાર થશે તે જાણી લીધું છે. મિથુન બાદ વાત કરવાના છે કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો માટે કેવા કેવા યોગ દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે જાણીએ. અવશ્ય કર્ક રાશિ રાશિ ચક્રની ચોથી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજનો શુક્રવાર મધ્યમ ફળદાતા સાબિત થશે. આજે તમે કાર્યસ્થળ ઉપર કરેલી મહેનતનો શ્રેષ્ઠ લાભ પ્રાપ્ત કરી શકો છો. તમારા બાળકોમાં અને તમે ધાર્મિક પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લેતા જોઈ શકો છો. તમને તમારા માતા પિતા તરફથી પ્રેમ મળવાની સંભાવનાઓ પણ પ્રબળ જોવા મળે છે. વિદ્યાર્થીઓને તેમના શિક્ષકોના આશીર્વાદ અને માર્ગદર્શન આજે પરિપૂર્ણ રીતે પ્રાપ્ત થાય એ પ્રકારના ગ્રહો છે. એકંદરે કર્ક રાશિના જાતકો માટે સાનુકૂળ છે દિવસ. વાત કરીએ ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ સાબિત થશે ગોલ્ડન કલર. આજે તમારા માટે આ રંગ મંગલકારી છે. કોઈ પણ રીતે પ્રયોગ કરો હિતાવહ રહેશે. ઉપાયની વાત કરવામાં આવે તો આજે લક્ષ્મીજીની આરાધના કરવી અને શ્રી સુક્તમનો પાઠ કરો આપના માટે શુભપ્રદ સાબિત થશે. જી બિલકુલ. કર્ક રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું છે અને વાત હવે સિંહ રાશિની. સિંહ રાશિના જાતકો માટે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, સાથે કઈ બાબતોમાં આજે આપણે ધ્યાન રાખવાની જરૂર છે અને કયા શુભ રંગનો ઉપયોગ વધુ શુભકર સાબિત થવાનો છે તે જાણીએ. અવશ્ય સિંહ રાશિ રાશિ ચક્રની પાંચમી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે સિંહ રાશિના લોકો માટે આજનો દિવસ શુભ અને મંગલકારી સાબિત રહેશે. નોકરી વ્યવસાયમાં સફળતા સાથે સંકળાયેલા લોકો માટે આજે આવક વધારવાની સંભાવનાઓ જોવા મળી રહી છે. મિત્રોને લગતી કોઈ સમસ્યામાં સુધારો થવાની સંભાવનાઓ છે. આજે પરિવારમાં સુખ શાંતિ રહેશે અને તમામ સભ્યોમાં પરસ્પર પ્રેમ ભાવનો વિકાસ થતો જોવા મળશે. મિત્રો સાથે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેવાનો અવસર પણ આજે આપને પ્રાપ્ત થાય એ પ્રકારના ગ્રહો જોવા મળી રહ્યા છે. વાત કરીએ ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ છે વાદળી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો દિવસ મંગલકારી સાબિત થશે. કયો ઉપાય કરવો જોઈએ? તો આજે સુખ શાંતિ માટે લક્ષ્મી મંદિરમાં જઈને 11 કમળ પુષ્પ અર્પણ કરવા આપના માટે હિતાવહ સાબિત થશે. જી
બિલકુલ આપણે જાણી લીધું છે સિંહ રાશિના જાતકોનું રાશિફળ સિંહ રાશિના જાતકો માટે કેવા ઉપાય લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી લીધી છે અને હવે વાત આપણે કરવાના છે કન્યા રાશિની. કન્યા રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે, કયા ઉપાય આપના માટે આજે લાભદાયી સાબિત થવાના છે તે જાણીશું. જે વર્ષે કન્યા રાશિ રાશિ ચક્રની આ છઠ્ઠી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજે સામાજિક અને ધાર્મિક કાર્યોમાં રસ વધતો જોવા મળી શકે છે. નોકરીમાં લોકો અધિકારીઓ અને સહકર્મીઓનો સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત કરી શકે છે. આજે સમયસર કાર્ય પૂર્ણ કરવાથી સંતોષનો અનુભવ થઈ શકે. તમારે વ્યવસાયના સંબંધમાં કેટલીક યાત્રાઓ કરવી પડશે, જે તમારા માટે ફાયદાકારક સાબિત રહેશે. જો કોઈ કાનૂની વિવાદ ચાલી રહ્યો હોય તો આજે એ સમાપ્ત થવાના આરે આવશે, એટલે એકંદરે દિવસ તમારા માટે શુભ છે, મંગળપ્રદ છે. વાત કરીશું ઉપાયની. આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે બદામી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી રહેશે. કયો ઉપાય કરવો છે? આજે લક્ષ્મીનારાયણ હૃદય સ્તોત્રનો પાઠ આપના માટે શુભ સાબિત થશે. જી બિલકુલ કન્યા રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું અને કન્યા રાશિની સાથે આપણે રાશિચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું છે. રાશિ પ્રમાણેના ઉપાય પણ જાણી લીધા. અન્ય 6 રાશિના જાતકોનું પણ રાશિફળ આપણે જાણવાના છે અને ત્યારબાદ અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો પસાર થશે તે પણ માહિતી મેળવીશું અને સાથે જ કાર્યક્રમના અંતમાં આપણે મહામંત્ર પણ જાણવાના છે. પરંતુ હાલ રોકાઈશું એક વિરામ માટે. સમય થયો છે વિરામનો. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું હતું અને રાશિ પ્રમાણેના ઉપાયો જાણ્યા. હવે આપણે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. આપણે સાથે આશુતોષજી પણ જોડાયેલા છે. આશુતોષજી, તુલા રાશિની વાત કરી રહ્યા હતા. તુલા રાશિના જાતકો માટે કેવો દિવસ પસાર થવાનો છે અને કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જણાવશો. જે અવશ્ય તુલા રાશિ રાશિચક્રની 7મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત. આવા જાતકો માટે આજે સંપત્તિ વધારો થશે અને સમાજમાં તમારું સન્માન વધે એ પ્રકારના ગ્રહમાન છે. આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધુ મજબૂત અને બેંક બેલેન્સ પણ સારું થતું જોવા મળશે. વિદ્યાર્થીઓને આજે કેટલાક પુસ્તકોની આવશ્યકતા પણ પડશે, જરૂર પડી શકે છે. આજે તમારા જીવનસાથી સાથે થોડો મતભેદ થવાની સંભાવનાઓ છે. જે લોકો રોજગાર માટે પ્રયત્નશીલ છે તેમને આજે સફળતા મળવાના પૂર્ણ યોગો બની રહ્યા છે. એકંદર દિવસ મંગલકારી છે. વાત કરીએ ઉપાયની. આજે તમારા માટે શુભ રંગ છે રાણી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરવો જોઈએ? તો આજે લક્ષ્મીજીની આરાધના કરી ઇન્દ્રકૃત લક્ષ્મી સ્તવનનો પાઠ આપના માટે મંગલકારી નીવડશે. જી બિલકુલ તુલા રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. વાત વૃશ્ચિક રાશિની કરવાના છે. વૃશ્ચિક રાશિના જાતકો માટે કેવા કેવા યોગ જોવા મળી રહ્યા છે અને સાથે કઈ બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે તે જાણીએ. અવશ્ય વૃશ્ચિક રાશિ રાશિચક્રની અષ્ટમ કહેતા 8મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાતા સાબિત રહેશે. કેટલાક અટવાયેલા કાર્યોના કારણે તમારું મન બેચેન કે પરેશાન થઈ શકે છે. તમારા સ્વાસ્થ્ય ઉપર આજે પ્રભાવ પડી શકે છે. આરોગ્યની ધ્યાન રાખવાની જરૂર છે. પરિવારમાં મતભેદ કારણે સંબંધોમાં તિરાડ થઈ શકે છે. એવું ન થાય એના માટે આજે સાવધાની રાખવાની જરૂર છે. આજે વ્યવસાયિક કાર્ય કરતા જતાં આર્થિક નુકસાન થવાની સંભાવનાઓ છે, એટલે સાવચેતીપૂર્વક કાર્ય કરવા મંગલકારી નીવડશે. એકંદર દિવસ મિશ્ર પ્રતિસાદવાળો છે. ઉપાયની વાત કરીએ તો આજે તમારા માટે ગુલાબી રંગ શુભ સાબિત થશે. ઉપાય છે આજે લક્ષ્મીજીને ખીર બનાવીને અર્પણ કરવી આપના માટે શુભ સાબિત થશે. જી બિલકુલ વૃશ્ચિક રાશિના જાતકો માટે કયો ઉપાય લાભદાયી રહેવાનો છે તે આપણે જાણી લીધું છે. વૃશ્ચિક બાદ વાત ધન રાશિની. ધન રાશિના જાતકો માટે દિવસ દરમિયાનના કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં આપણે ધ્યાન રાખવાની જરૂર છે અને શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, કયા ઉપાય આપના માટે લાભદાયી રહેશે તે જાણી લઈએ. અવશ્ય ધન રાશિ રાશિચક્રની 9મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે જ્ઞાન અને દાનની ભાવનાનો વિકાસ થશે. આજે તમે કોઈ સામાજિક કાર્યમાં પણ ભાગ લઈ શકો છો. આજે ઘણા મોટા લોકો સાથે આજે મુલાકાત થઈ શકે છે. નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે અને કોઈ પણ જૂનું રોકાણ તમને સારામાં સારું આજે વળતર આપી શકે છે. આજે તમારે આળસ છોડી આગળ વધવું જોઈએ અને કામમાં સફળતા ત્યારે જ આજે મળતી જોવા મળશે.
એકંદર દિવસ મંગલકારી છે. વાત કરીએ ઉપાયની. આજે તમારા માટે શુભ રંગ બને છે પીળો. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી છે. કયો ઉપાય કરવો જોઈએ? તો આજે લક્ષ્મીજીને કમળ પુષ્પ અર્પણ કરવું તમારા માટે શુભ સાબિત થશે. જી બિલકુલ, ધન રાશિના જાતકો માટે કયા ઉપાય લાભદાયી રહેવાના છે અને આપનો દિવસ આજે કેવો બની રહ્યો છે તે જાણી લીધું છે. વાત ધન બાદ કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકો માટે કેવા કેવા સવિશેષ યોગ આજના દિવસ દરમિયાન છે, સાથે કઈ કઈ બાબતોમાં આપે સાવચેત રહેવાની જરૂર છે તે જાણી લઈએ. અવશ્ય મકર રાશિ રાશિ ચક્રની 10મી રાશિ જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજે તમારા સાસરિયાઓ તરફથી સન્માન અને પૂર્ણ સહયોગ મળવા પાત્ર છે. આજે ઈચ્છા વિરુદ્ધ તમારે કેટલાક અનિચ્છિત ખર્ચાઓ કરવા પડશે. વ્યાપારમાં તમારી રુચિ રહેશે અને અટકેલા કાર્ય પૂર્ણ પણ થશે. બપોરે જીવનસાથીનું સ્વાસ્થ્ય બગડતા થોડી દોડધામ થવાની સંભાવનાઓ છે. સાંજનો સમય પરિવાર સાથે વિતાવી શકાશે. એકંદર દિવસ મિશ્ર પ્રતિસાદવાળો છે. વાત કરીએ ઉપાયની. આજે તમારા માટે શુભ ઉપાય રહેશે. શુભ રંગ રાખોડી છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરવો જોઈએ? તો આજે નાની કન્યાઓની પૂજા કરી લક્ષ્મીજીને ભોગ ધરાવેલી ખીરનું વિતરણ કરવું શુભ સાબિત થશે. જી બિલકુલ, મકર રાશિ અને મકર રાશિના જાતકો માટે દિવસ કેવો બની રહ્યો છે, સાથે કયા ઉપાય લાભદાયી રહેવાના છે તે આપણે જાણી લીધું છે. અને વાત હવે આપણે કરવાના છે કુંભ રાશિની. કુંભ રાશિના જાતકો માટેના કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણીશું. અવશ્ય કુંભ રાશિ એ રાશિ ચક્રની 11મી રાશિ જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજે દિવસ ઉતાર ચઢાવવાળો જોવા મળી રહ્યો છે. વાહન ચલાવતી વખતે થોડીક સાવધાની રાખવાની આવશ્યકતા છે, અન્યથા અકસ્માતની કે ઈજાની સંભાવનાઓ છે. આજે સ્વાસ્થ્ય પર ધ્યાન રાખવું પડશે, જે તમારા કાર્ય તમે પૂર્ણ કાર્ય કરી શકશો. તમારા જીવનસાથી સાથે આજે વિવાદ પણ સંભવી શકે છે. વાણીને સંતુલિત રાખવી હિતાવહ રહેશે. રોકાણ કરતા પહેલા કોઈ યોગ્ય નિષ્ણાંતની સલાહ અવશ્ય લેજો. એકંદર દિવસ મધ્યમ છે. વાત કરીશું ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ છે શ્યામ. કોઈ પણ રીતે રંગનો પ્રયોગ કરો મંગલકારી સાબિત થશે. કયો ઉપાય કરવો જોઈએ? તો આજના દિવસે લક્ષ્મીજીની પૂજા હળદર અને કંકુથી કરવી મંગલકારી સાબિત થશે. જી બિલકુલ, કુંભ રાશિ અને કુંભ રાશિના જાતકોના ઉપાય આપણે જાણ્યા. શુભ રંગ વિશે માહિતી મેળવી. કેવો દિવસ આપનો કુંભ રાશિના જાતકોનો પસાર થશે તે પણ જાણી લીધું. વાત આવે છે હવે રાશિ ચક્રની અંતિમ રાશિ મીન રાશિની. મીન રાશિના જાતકો માટે દિવસ દરમિયાનના કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં આપણે ધ્યાન રાખવાની જરૂર છે, કયો શુભ રંગ છે અને કયા ઉપાય લાભદાયી રહેશે તે જાણીએ. મીન રાશિ રાશિ ચક્રની આ 12મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજનો દિવસ સામાન્ય સાબિત થશે. બાળકો સંબંધિત વિવાદ આજે સમાપ્ત થઈ શકે છે. તમારા મિત્રોની સંખ્યામાં આજે વૃદ્ધિ થવા પામે એ પ્રકારના ગ્રહમાન છે. નોકરિયાત લોકોને આજે પોતાના કામથી દરેકને પ્રભાવિત કરવાનો અવસર મળશે. પરિવાર અને મિત્રો સાથે હસતા મજાકમાં સાંજનો સમય વ્યતીત કરી શકાશે. એકંદરે મીન રાશિના જાતકો માટે મંગલમય દિવસ વ્યતીત થશે. વાત કરી ઉપાયની. આજે તમારા માટે શુભ રંગ છે સફેદ રંગ. કોઈ પણ રીતે રંગનો પ્રયોગ કરો મંગલકારી સાબિત થશે. કયો ઉપાય કરીશું? આજે લક્ષ્મીજીની પૂજા કરવી સાથે કહેવાય છે કે હળદરવાળા જળથી અભિષેક કરવો મંગલકારી સાબિત થશે. જી બિલકુલ, મીન રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે અને મીન રાશિના બાદ હવે આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ આપનો કેવો રહેવાનો છે તે. અંકશાસ્ત્ર આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે તે જણાવશો. અંકશાસ્ત્ર પ્રમાણે આજના દિવસનો મૂલાંક 4 અને ભાગ્યાંક 3 છે. 4 અંક રાહુનો છે અને 3 અંક ગુરુનો છે. તો આજનો દિવસ આરોગ્યની બાબતે થોડીક માઠી અસરો આપી શકે છે. આજે ભગવત ચિંતન કરીએ છીએ તો લાભ અવશ્ય મળશે. આજના દિવસે એ જ લોકો સફળ થશે જે લોકોના મનની અંદર લોકો પ્રત્યે શ્રદ્ધા અને દયાભાવ આવશે. તો આજના દિવસે દયાભાવ રાખવો આપના માટે મંગલકારી સાબિત થઈ શકે. જી બિલકુલ, આજે બીજી વાત કરીએ તો સૂર્યનું પણ પરિભ્રમણ જોવા મળી રહ્યું છે પૂર્વાષાઢા નક્ષત્રની અંદર. તો તેને લઈને કેવા યોગ જોવા મળશે, કેવી કેવી અસર થઈ શકે છે? જો આ વરસાદી નક્ષત્ર કહેવાય છે અને એનું વાહન હાથી છે. હાથી જળમાં ક્રીડા કરવાવાળો જીવ છે. તો કહી શકાય કે અંદાજ પ્રમાણે આ સમયમાં પુનઃ વૃષ્ટિના યોગો બની શકે છે. તો આ જે અવધિ છે નક્ષત્રોની, કારણ કે હાથી વાહન કે મંડુક વાહન હોય તો એ વૃષ્ટિ થવાની સારી વૃષ્ટિના યોગો બનતા હોય છે. તો આ ઉત્તરાષાઢા નક્ષત્રની અંદર જ્યારે પ્રવેશ થઈ રહ્યો છે
ત્યારે આ શુભ યોગો જોવા મળશે કે પુનઃ વૃષ્ટિનું વાતાવરણ જોવા મળે. આ યોગની અંદર જોઈએ તો સૂર્યની પૂર્ણ કૃપા પણ મનુષ્ય ઉપર બનતી હોય છે, તો આપના માટે પ્રભાવી કાર્યોનો યોગ પણ બનતો જોવા મળશે. જી બિલકુલ. આજે જ્યારે આપણે નક્ષત્ર પરિભ્રમણ કરી રહ્યા છે સૂર્ય દેવતા, ત્યારે તે વિશે કયા કયા અસરો થાય છે તે વિશે માહિતી મેળવી. હવે આપણે વાત કરીશું આજના દિવસની મહામંત્રની. કયો મહામંત્ર છે અને કેવી રીતે તેના જાપ કરવા જોઈએ તે પણ જણાવશો. જી બિલકુલ. આ લક્ષ્મી પર્વ ચાલી રહ્યો છે, લક્ષ્મીના 16 દિવસના ઉત્સવો ચાલી રહ્યા છે, એમાં શુક્રવારનો દિવસ છે. તો આજના દિવસે લક્ષ્મી પ્રત્યંગિરા મંત્રનો જાપ કરવાથી તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવી શકાય. કારણ કે શુક્રવારે લક્ષ્મીનો જાપ મંગલકારી છે અને એમાંય જો લક્ષ્મીના વ્રત ચાલતા હોય તો સર્વોત્તમ સિદ્ધિ આપી શકે. તો આ મંત્ર નોંધી રાખીએ. ઓમ સ્રહ શ્રીમ સ્રહ શ્રૌમ શ્રીમ શ્રીમ લક્ષ્મીમ શ્રીમ ઓમ શ્રીમ લક્ષ્મી પ્રત્યંગિરે રૌમ ક્રૌમ શ્રીમ શ્રીમ હુમ ફટ સ્વાહા. આ મંત્ર માત્ર ને માત્ર એક જ માળા કરવાથી લાભ પ્રાપ્ત કરાવે છે. જી બિલકુલ. આ મંત્ર માં લક્ષ્મી માતાજીની વિશેષ કૃપા મેળવવા માટેનો આ મંત્ર આજના દિવસ માટે વિશેષ ફળ આપનારો સાબિત થવાનો છે. તો આ મંત્રનો જાપ આજ આપ દિવસ દરમિયાન કરશો તો સવિશેષ આનું જે શુભ ફળ છે અને જે ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ છે તે આ મંત્ર દ્વારા આપ મેળવી શકશો. ત્યારે આ તમામ જે માહિતી આશુતોષજી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી જય ભગવાન. જય ભવાની. તો દર્શક મિત્રો, આજના કાર્યક્રમની અંદર આપણે દિવસનું પંચાંગ જાણ્યું છે અને સાથે શુભાશુભ મુહૂર્તો જાણ્યા હતા. 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાયો પણ આપણા કાર્યક્રમમાં આપણે જાણ્યા હતા. ત્યારબાદ આપણે મહામંત્ર પણ જાણી લીધું છે. મહામંત્રના જાપ કેવી રીતે ફળદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવી લીધી છે અને આ તમામ માહિતી આશુતોષજીએ આપીને આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપણી ટીવી સ્ક્રીન પર દેખાતા આ નંબર પર આપ એમને સંપર્ક કરી શકો છો અને સાથે આ નંબર પર તેમને સંપર્ક કરીને આપણે કોઈ પણ કુંડલીના દોષ નિવારણ માટેના ઉપાય તેમની પાસેથી જાણવા માંગતા હોય તો આ નંબર પર આપનો સીધો તેમનો સંપર્ક કરી શકો છો. તો આશા છે જે બી માહિતી આપી તે આપને ઉપયોગી લાગી હશે અને આવી રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે મળતા રહીશું આ કાર્યક્રમની અંદર, જેનું નામ છે વોટ્સ યોર રાશિ. હાલ મને આપશો રજા. નમસ્કાર.